હવે આવી ગયા છે સુરતના એક એવા લોકેશન પર જ્યાં મારી ફ્રેન્ડે સજેસ્ટ કર્યું છે કે અહીંયાનો વડાપાઉં બહુ ફાઇન હોય છે. તો લેટ્સ ટ્રાય. તમે પાછળ બોર્ડ વાંચો, ઊંધું દેખાય છે. તમે ગેસ કરો કે આ લોકેશન કઈ છે. એરિયાનું નામ કહું તો ગોટર રોડ છે આ એરિયા. તો ચલો ટ્રાય કરીએ. તો આ છે સુરતની વન ઓફ ધ ફેવરેટ સ્પોટ. એકચ્યુઅલી મને આ આઈડિયા નહીં હતી, કેમ કે સુરતની મને 2-3 જગ્યા ખબર હતી જેના વડાપાઉં એકચ્યુઅલી ફાઇન હોય છે. અને આ પહેલી વાર ટ્રાય કર્યા અને દેખાવમાં એકચ્યુઅલી ફાઇન લાગે છે. 30 રૂપીઝની પ્રાઇસ છે. તો આ આવી ગયા છે અમારી પાસે વડાપાઉં. 25 રૂપીઝની પ્રાઇસ છે. અને સાચે ચટણી તો જો એકદમ રેડ ટમટમ. આને ખાઈ બી લીધું છે. બ્લોગરના ફ્રેન્ડ ને શીખવાનું ગઈ. કેવી છે ચટણી ને વડાપાઉં? કેવા સારા છે? બેસ્ટ. ચલો હવે હું ટ્રાય કરું. એને તો ટ્રાય કરી લીધું છે, હવે હું ટ્રાય કરીશ. ચટણી, પાઉં, સુપર અને મરચા બી સારા એવા આપે છે. ભાઈ સાચા મસ્ત છે આ વડાપાઉં. એટલે એ મને બહુ દિવસથી કહેતી હતી, પણ મને એવું હતું કે ભાઈ 2-3 જગ્યાના સારા હોય, પણ એકચ્યુઅલી અહીંયાના સારા છે. ગરમા ગરમ વડા, ચટણી સુપર છે. સોસ સાથે નહીં ખાતા, આ ગોગી ખાય, હું તો નહીં ખાઉં. હું એમ જ ખાઉં ને. સાચે બહુ મસ્ત છે. તો કેવું લાગે આજનો વિડીયો? અગર વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને ચેનલ પર નયા હોય તો બધા વિડીયો જોજો, સબસ્ક્રાઇબ કરજો. એન્ડ એન્જોય.